નમસ્કાર મિત્રો, હું છું સોનલ દોમડિયા અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ. મિત્રો, એક બે એવા ક્વેશ્ચન હતા કે વિચાર થયો કે ચાલો વિડીયો બનાવી અને તમારા સુધી માહિતી પહોંચાડી દઉં. તો બે ત્રણ એવી કમેન્ટ છે જેને લઈને આજનો વિડીયો છે. તો પહેલી કમેન્ટ છે કે ભરતી વગર એક્ઝામ ક્યાંથી આવે. મેં એક વિડીયો બનાવેલો હતો, તમે જોયો હોય તો, ભરતી માટેનો. તો આ બેન એમ કે છે કે ભરતી વગર એક્ઝામ ક્યાંથી આવે. તો ભરતી પહેલા થશે. આની પહેલાનો મેં વિડીયો બનાવેલો છે, એમાં જો આ બેને જોયેલું હોત તો તમને ખબર પડી જાત કે પહેલા ભરતી થશે અને પછી એક્ઝામ લેવાશે. પછી સરકારનું નક્કી ન હોય અને વિરોધ થાય તો પહેલા એક્ઝામ બી લઈ લે, કારણ કે એક્ઝામ બી હમણાં લેવાય નથી. તો આ બધી જે માથાકૂટ છે, ટેટની ટાટની એક્ઝામ ગઈ, 9 થી 12 ની આપણે જોઈએ તો, પણ 6 થી 8 ની એક્ઝામ નથી, 1 થી 5 ની એક્ઝામ નથી, ટેટની નથી. એટલે એક્ઝામ પણ આવી શકે અને ભરતી આવી શકે. મોસ્ટ તો એવું છે, 90% તો પાક્કું છે કે ભરતી આવશે અને પછી જ એક્ઝામ આવશે. એટલે પછી જો તમે એક્ઝામની તૈયારી કરતા હોય તો ક્લિયર એક્ઝામની તૈયારી કરજો, કારણ કે ભરતી હવે નેક્સ્ટ આવવાની તૈયારી છે. આગળનો વિડીયો તમે જોયો હોય તો તમને ખબર હશે. પછીનો બીજો કમેન્ટ છે કે મેમ ભરતી ક્યારે થશે કાયમી ટીચરની. હવે જે આ જ્ઞાન સહાયક કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે લીધેલા છે, તો ઘણા મિત્રોને એમ થાય છે કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરીને પણ શું છે. તો આ મિત્રોને કાયમી શિક્ષક બનવાની જે તાલાવેલી છે એ તો બધાને રહેવાની જ હોય છે મિત્રો, કારણ કે જ્ઞાન સહાયક એ જ્ઞાન સહાયક અને કાયમી શિક્ષક એ કાયમી શિક્ષક, એ બે ફરક તો છે જ, બધાને ખબર છે મિત્રો. એટલે હું પણ ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે સરકારનું કંઈક મગજ ફેરવે અને આ જ્ઞાન સહાયક માંથી કાયમી ભરતી લાવે, જેનાથી તમારા બધા મિત્રોની જે સમસ્યા છે હલ થઈ જાય. કારણ કે કેવા કેવા માર્ક આવેલા છે, છતાં 9 થી 12 માં જ્ઞાન સહાયકમાં લાગવા માટે એ મિત્રો છે એ મજબૂર થયા છે. તો કાયમી ભરતી હોય તો આ મિત્રો પણ કાયમી શિક્ષક બની શકે. પછીનો પ્રશ્ન છે, ટેટ 1 પાસ કરીને કયા સબ્જેક્ટ ભણાવવાની જોબ મળે સ્કૂલમાં. હવે જો આ એક્ઝામની તૈયારી કરતા હોય એ મિત્રોનો જ આ પ્રશ્ન હોઈ શકે કે ટેટ 1 અને ટેટ 2 એક્ઝામ અમે આપીએ, પણ એમાં ભણાવવા કયા વિષય મળે. અથવા તો સ્કૂલમાં અમે જઈએ તો 1 થી 5 માં હોય એટલે તમને ગમે એ વિષય આપી શકે, એટલે ક્યાં તમને વિષય ભણવા મળે. હવે હું તમને વાત કરું તો લગભગ સ્કૂલોમાં એવું હોય છે કે ટેટ 1 ની તમે એક્ઝામ આપો એટલે તમને 1 થી 5 માં લે છે, અને 1 થી 5 માં પણ એવું હોય છે 1-2 ધોરણ છે એ પ્રજ્ઞાના છે. પહેલું અને બીજું ધોરણ આ બંને પ્રજ્ઞાના ધોરણ છે, એટલે એમાં પણ તમને મૂકી શકે. અથવા તો 3 થી 5 માં જે પીરિયડ પ્રથા છે, જે પર્યાવરણ, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ગણિત એવા જે વિષયો છે એ પણ તમને ભણાવવા માટે મૂકી શકે. એટલે સ્કૂલ બેઝ ઉપર આધાર રહે કે તમને કયા વિષય ભણાવવા માટે આપી શકે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી